હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો। ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ। તો ટાટા ટીસીએસ કંપની ઘરે બેઠા નોકરી કરવાની તક આપી રહી છે મિત્રો। તો જાણો સંપૂર્ણ માહિતી। તો ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ। તો નમસ્કાર મિત્રો, જો તમે પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એટલે કે સ્ટુડન્ટ છો અને ઓનલાઈન માધ્યમમાં ઘરે બેઠા કામ કરીને પૈસા કેવી રીતે કમાવા તેની શોધ કરી રહ્યા છો। શું તમે ટીસીએસ કંપનીની ઓનલાઈન ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવા માંગો છો? તો તમે નોકરી માટે તેમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે ટાટા ટીસીએસ કંપનીમાં ઓનલાઈન વર્ક હોમ જોબ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમારે કેવી રીતે અરજી કરવી તેના વિશેની પણ જણાવી દઈશું મિત્રો। તો ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ મિત્રો, તો તમને જણાવી દઈએ કે ટાટા ટીસીએસ કંપની દ્વારા ઓનલાઈન વર્ક ફ્રોમ હોમની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને તેમાં ભારતના દરેક સ્ટુડન્ટના સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે। તમને જણાવી દઈએ કે ટાટા ટીસીએસ કંપનીમાં ઓનલાઈન માધ્યમમાં ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવા માટે તમારી પાસે કોમ્પ્યુટર હોવું જરૂરી છે। તમારી પાસે ટાટા ટીસીએસ કંપનીની ઓનલાઈન માધ્યમમાં નોકરી કરવા માટે કોમ્પ્યુટર અથવા લેપટોપ કે અથવા એક સ્માર્ટફોન પણ હોવો જરૂરી છે અને તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન પણ સુવિધા હોવી જોઈએ। તેમાં દસ્તાવેજ કયા જોશે તેના વિશેની માહિતી લઈ લઈએ મિત્રો। તો તમારે પ્રથમ તો તમારી પાસે પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ હોવું જરૂરી છે। બીજા નંબરમાં આધાર કાર્ડ હોવું જરૂરી છે। ત્રીજા નંબરમાં તમારી શૈક્ષણિક યોગ્યતા શું છે તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ચોથા નંબરમાં તમારી પાસે ચાલુ મોબાઈલ નંબર હોવો જરૂરી છે। પાંચમા નંબરમાં તમારે ચાલુ ઈમેલ આઈડી હોવી જરૂરી છે અને પાસપોર્ટ સાઇઝનો એક ફોટો। તો ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફોર્મ માટે જરૂરી સાધન શું જોશે મિત્રો તમારે? તો તમારી પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ હોવું જરૂરી છે અથવા એક સ્માર્ટફોન હોવો જરૂરી છે। તમારી પાસે એક ઇન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે। તમારી પાસે એક ઇન્વર્ટ હોવું જરૂરી છે। પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ હોવું જરૂરી છે મિત્રો। આ જોબમાં એપ્લાય કરવા માટે કેવી રીતે કરવું મિત્રો? તો સૌપ્રથમ તમારે ટાટા ટીસીએસ વેબસાઇટ પર જવાનું રહેશે તમારે મિત્રો। સૌપ્રથમ તેની વેબસાઇટ પર જોબમાં એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે તેની વેબસાઇટ પર જવાનું રહેશે। હવે ટાટા ટીસીએસ ઓનલાઈન વર્ક ફ્રોમ જોબ માટે પોતાની પસંદગીની જોબ પસંદ કરવાની રહેશે મિત્રો। તમારે અલગ અલગ જોબના વિકલ્પો આવશે, તમારે તેમાં જોબ પસંદ કરવાની રહેશે। હવે ત્યાં તમને અરજી કરવા માટે બટન પર ક્લિક કરો મિત્રો। તમારે ત્યાં બટન આપેલું છે સાઈડમાં, ત્યાં ક્લિક કરવાનું રહેશે। તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે, જે તમે જોબ માટે એપ્લાય કરો રહ્યા છો તેનું તમારે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે। તેમાં તમારે સંપૂર્ણ વિગત ભરવાની રહેશે મિત્રો। સંપૂર્ણ વિગત ભરી જાય બાદ તમારે આગળ જવાનું રહેશે। અરજી ફોર્મ ભર્યા ગયા પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે મિત્રો। તમારે જે દસ્તાવેજો માગ્યા છે તે તમારે સ્કેન કરી મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર લેપટોપ દ્વારા અને અપલોડ કરી દીધા બાદ એક સબમિટનું બટન દેખાશે મિત્રો। ત્યાં સબમિટના બટન પર ક્લિક કરવાનું રહેશે અને આને વિગતવાર ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેનો હું વિડીયો બીજા સપ્તાહમાં લાવી દઈશ મિત્રો, બીજા વિડીયોમાં લાવી દઈશ। તો કેવી લાગી અમારી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો। જય હિન્દ।